હેલો ફ્રેન્ડ્સ, સીએસની આ ચેનલમાં હું મનીષ જૈન સાયબર એક્સપર્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે સાંભળ્યું છે કે ઘણા લોકોના વોટ્સએપ એકાઉન્ટ હેક થાય છે. એના વોટ્સએપના જે કોન્ટેક્ટ છે એ લોકોને જુદા જુદા મેસેજ મોકલીને એમની જોડે પૈસાની માંગણી કરવામાં આવતી હોય છે. આવું થવાનું કારણ એવું હોય છે કે જે તે વ્યક્તિ પોતાનું એકાઉન્ટને સિક્યોર ના રાખ્યું હોય, પોતાના એકાઉન્ટને હેકિંગ પ્રૂફ ના રાખ્યું હોય કે જેના કારણોસર એનું અકાઉન્ટ હેક થતું હોય છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે આપણું પોતાનું વોટ્સએપ અકાઉન્ટને કેવી રીતે આપણે સિક્યોર રાખી શકીએ કે જેનાથી કોઈ અનનોન વ્યક્તિ કે કોઈ હેકર્સ આપણા વોટ્સએપ એકાઉન્ટને હેક ના થઈ જાય. આ વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો, જેનાથી વોટ્સએપને સિક્યોર રાખવાની મસ્ત ટેકનિક તમે શીખી શકો. હા, આપણે વોટ્સએપ ઓપન કરીએ. વોટ્સએપના ટોપ પર તમે ડોટ હશે, એ ડોટ ઉપર ક્લિક કરીએ. આપણને સેટિંગનું ઓપ્શન દેખાશે. સેટિંગના ઓપ્શન ઓપન કર્યા પછી એમાં એકાઉન્ટનું એક ઓપ્શન આવે છે. એ એકાઉન્ટનું ઓપ્શન ઓપન કરશો એટલે એમાં આપણને દેખાશે ટુ સ્ટેપ વેરિફિકેશન. ટુ સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરી અને ટર્ન ઓન કરવું. ટર્ન ઓન કર્યા પછી તમને ટુ સ્ટેપ વેરિફિકેશનનો એક કોડ નાખવાનો આવશે. પછી કન્ફર્મેશન કોડ આપણે એડ કરી એને સેવ કરી દેવાનું. તમને ઈમેલ આઈડીનું પૂછશે. ઈમેલ આઈડી ઓપ્શનલ છે, પણ હું આપને રેકમેન્ડ કરીશ કે આપણે ઈમેલ આઈડી એની અંદર એડ કરો કે જેનાથી ટુ સ્ટેપ વેરિફિકેશનને રિકવર કરવાનું થાય એના કોડને, તો આપણે એ કોડ રિકવર કરી શકીએ. જે લોકો એપલનો ફોન યુઝ કરે છે તે લોકો પોતાનું વોટ્સએપ ઓપન કરશો તો નીચે ડાઉનમાં સેટિંગનો ઓપ્શન આવશે. સેટિંગના ઓપ્શન પર ક્લિક કરશો પછી તમને એકાઉન્ટનું પણ ઓપ્શન દેખાશે. એકાઉન્ટના ઓપ્શન પર ક્લિક કર્યા પછી સેમ જે તમને મેં એન્ડ્રોઈડમાં બતાવ્યું એ જ પ્રોસેસને આપણે ફોલો કરવાથી આપણું ટુ સ્ટેપ વેરિફિકેશન ઓન થઈ જશે. સો ફ્રેન્ડ્સ, આ ટેકનિક તમારા વોટ્સએપની અંદર ઇમ્પ્લિમેન્ટ કરી દેજો, જેથી આપણું વોટ્સએપ અકાઉન્ટ એકદમ સિક્યોર રહે. નવા વિડીયોમાં નવી ટેકનિક સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બી સેફ એન્ડ બી સિક્યોર ઇન યોર ડિજિટલ સ્પેસ. નમસ્કાર.